પ્રગટના તીર્થના એક વખત દર્શન કરીએ, પ્રગટના તીર્થમાં એક વખત તીર્થાટન કરીએ, એક વખત દર્શન કરીએ તો યોગીજી મહારાજ કહે કે લાખો વર્ષ લાખો જન્મના કુસંસ્કાર બળીને ભસ્મ થઈ જાય. ખરેખર આ વાતના વિચારને પામવું છે આપણે. સ્વામીજી કેટલી અપરંપાર મહિમાની વાત આપણને કરેલી છે. એક એક અમરીશ તીર્થ સમાન છે. તો સ્વામીજીના સાધુ સંતો કે સહિષ્ણુ ભાઈઓ પણ તીર્થ સમાન. ખરેખર આપણે માનીએ છીએ, વાતમાં વિશ્વાસ છે આપણને કે અમરીશના દર્શન કરીએ કે સંતોના દર્શન કરીએ, સંબંધવાળાના દર્શન કરીએ તો આપણને હૈયાને વિશે એમ થાય છે, વાહ પ્રભુ આપે દર્શન આપ્યા, કરુણા કરી, કૃપા કરી અમારા પર. આ વિચારને સ્થિર કરવો છે આપણે. સ્વામીજીનું આવું સહજ જીવન હતું. ગુણાતીત પુરુષોનું આવું સહજ જીવન હોય એ અપરંપાર મહિમામાં રહેતા હોય. એ શાસ્ત્રીજી મહારાજ, એ યોગીજી મહારાજ, એ ગુણાતીત પુરુષોને સ્વામીજી કેવો અપરંપાર મહિમામાં રહ્યા. એ દ્રષ્ટિ પ્રાપ્ત કરવી છે, એવો સંબંધ કરવો છે આપણે.